નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 માં વાડલા રોડ પ્રશ્ન જાણે નગરપાલિકાને દેખાતો જ નથી કે શું? વર્ષોથી હાલાકી ભોગવતા અને તંત્રના પાપે પછાત જીવન જીવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર વોર્ડ નંબર 3 ના વાડલા રોડ વિસ્તારના ગરીબ દલિત અને કોળી પરિવારની વેદના સમજી ઉપલેટા શહેરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરાઓ આવ્યા મેદાને। જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3 એવા વાડલા રોડ વિસ્તારમાં રહેતા ગરીબ દલિત તથા કોળી પરિવારોની સ્થિતિ આજે બહુ દયનીય છે અને ભારતની આઝાદી પછી પણ આ પરિવારો હજુ આઝાદીના વાતાવરણમાં ન હોય તે રીતે આજે વાડલા રોડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી। આ બાબતે આ ગરીબ પરિવારોને કોળી આગેવાન કિશોરભાઈ રીબડિયાએ અનેકો રજૂઆતો કરવા છતાં ન્યાય મળેલ નથી કે પછી તંત્રે આ બાબતે કોઈ નોંધ લીધેલ નથી। જે બાદ હાલ વાડલા રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ હોય જેથી રોગચાળો ફેલાવાનો ભય હોય તેવામાં આ લોકોની વેદના સમજી ઉપલેટા શહેરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરાઓ ચંદ્રપાલસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજાએ આ પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે મશીન મુકાવી આ પાણીનો નિકાલનો હલ થાય તેવા પ્રયાસ કર્યા હતા અને આ લડાઈ લડવા કટિબદ્ધ થવાની પ્રેરણા આપી હતી, જેથી વડલા રોડ વાસીઓને આવા ગરીબોના બેલીના દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ મનસુખભાઈ લખમણભાઈ ચારીખડા વાડલા રોડના રહેવાસી। અમે 50 વર્ષથી રહીએ છીએ પણ કોઈ પણ સુધરાઈના માણસો કામ કરતા નથી અને હરપાલસિંહ બાપુ આવી અને અમે એને કહીએ એટલે કામ કરી જાય છે અમારું વાડલા રોડ ઉપર। મારું નામ કિશોરભાઈ રીબડિયા છે। વોર્ડ નંબર 3માં વાડલા રોડ ઉપર અમે રહીએ છીએ। આ વિસ્તારમાં પાણીની સમસ્યા અવારનવાર છે। ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। પાણી ઘૂસી ગયા આની પહેલાં નગરપાલિકાના ઓર્ડરથી અહીંયા મશીન મૂકેલું હતું, એ કંઈક પણ વાંધાથી અહીંથી પાછું ઉઠાવીને ભરીને લઈ ગયા છે। તે પછી અમે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી આવ્યા છીએ। રૂબરૂ રજૂઆત કરવામાં એની કાંઈ સરખો જવાબને બેદી કરે છે। અહીંયા ઘરમાં ઘૂસી ગયેલા પાણી છે। અમે પછી હરપાલસિંહ બાપુને કીધું, ચંદ્રપાલસિંહ બાપુને, રણુભાના છોકરાને, એ તાત્કાલિક આવી અને એમને ગામડેથી મશીન ગોતાવી અને અહીંયા મુકાવી દીધું છે। અમે એનો વાડલા રોડવાસી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બીજું કે અહીંયા ગંદકી એવી થઈ જાય છે, આ પાણીના હિસાબે ગંદુ પાણી ભરાઈ જાય છે અને હિસાબે ખાડામાં હરફ થાય છે, ઢાલકાચીબા થાય છે અને આવી અવારનવાર અમારે આ પાણીની સમસ્યા છે। આ સમસ્યા કાયમી દૂર કરે આ તંત્ર તો સારું,